વેલકમ બેક ફ્રેન્ડ્સ. ઇન ધીસ લેક્ચર આપણે ખાદ્ય ઉત્પાદનમાં ઉન્નતીકરણ માટેની જે નવી નવી પદ્ધતિઓ છે એના વિશેની અમે ચર્ચા કરીએ છીએ. અને એમાં છેલ્લે આપણે મત્સ્ય ઉદ્યોગ જે છે એના વિશેની વાત કરી છે. ડેરી વ્યવસાય વિશેની પણ ચર્ચા એની અંદર આપણે કરી ચૂક્યા છીએ. પશુપાલન વિશે પણ એમાં આપણે જે કોઈ પણ ચર્ચાઓ છે એ બધી આપણે એમાં કરી ચૂક્યા છીએ. હવે એના પછી જે ભારતની અંદર પ્રાચીન કાળથી શરૂ એક કુટીર ઉદ્યોગ જેને ગણી શકાય, બરાબર, એવો એક ઉદ્યોગ જે છે એના વિશેની આપણે વાત કરીએ અને એ છે મધ ઉછેર. તો અહીંયા આપણે મધમાખી ઉછેર જે છે, બરાબર, મધમાખી ઉછેર એના વિશેની ચર્ચા કરશું. મધમાખી ઉછેર જે છે એ હાલના તબક્કાની અંદર આને આપણે કુટીર ઉદ્યોગ તરીકે ગણવામાં આવે છે. સામાન્ય રીતે મધમાખી ઉછેર એટલે શું? તો કે મધમાખી જે છે એ મધમાખીને, બરાબર, મધપૂડામાં, એટલે મધમાખી જે છે એ શું બનાવે છે ભાઈ? તો કે મધપૂડો બનાવે છે. તો આ મધમાખીને એનો મધમાખી અને એનો મધપૂડો, બરાબર, એ મધપૂડો જે છે મધમાખીને મધપૂડામાં ઉછેર કરી, બરાબર, ઉછેર કરી અને એની માવજત કરી, બરાબર, અને એની માવજત કરવી, આને આપણે શું કહીએ છીએ ભાઈ? તો એને કહેવાય મધમાખી ઉછેર. બીજું એમાં કશું જ નથી. અને આ મધમાખી ઉછેર જે છે એ સામાન્ય રીતે આને આપણે અત્યારે મેં તમને હમણાં વાત કરી એમ કે ભાઈ મધમાખી ઉછેર જે છે ને અત્યારે આપણે કુટીર ઉદ્યોગ ગણીએ છીએ. આ એક અત્યારે કુટીર ઉદ્યોગ જે છે કુટીર ઉદ્યોગ તરીકે એ ઘણું બધું એની અંદર અલગ અલગ પ્રકારનું કાર્ય થતું જ હોય છે. પણ આમ જોઈએ તો પ્રાચીન કાળથી આપણે ઋષિ મુનિના સમયથી જે કોઈ પણ આયુર્વેદની અંદર મધનો ઉપયોગ જે છે એ દવા તરીકે અક્ષીર ગણવામાં આવતો હોય છે. કોઈ પણ આયુર્વેદિક દવા તમે જોશો, બરાબર, તો એ મધ સાથે લેવામાં આવે જેથી એ આપણે કેમ ભાઈ ગરમ ન પડે, અથવા તો એનું જે અસર જે છે એ અસર એની અંદર બંને એટલી વહેલી થઈ શકે છે અને સચોટ એનું રિઝલ્ટ જે છે એ આપણને એમાંથી પ્રાપ્ત થઈ શકે. એટલા માટે મધ જે છે એ મધનો ઉપયોગ એ આપણે દવા તરીકે એમ ઘણી બધી રીતે એમાં કરી શકીએ છીએ. અને અત્યારના સમયમાં હવે આધુનિક પદ્ધતિથી એમાં મધમાખીનો જે ઉછેર છે, બરાબર, એનું સંવર્ધન જે છે, મધને મેળવવા માટેની જે આધુનિક પદ્ધતિઓ છે, મધપૂડો જ્યાં જે જગ્યાએ ઉછેરવામાં આવે, બરાબર, મધમાખી ઉછેર જ્યાં થાય, બરાબર, જે સ્થાન પર આપણને એ જે મધમાખી ઉછેર થાય, મધમાખી ઉછેર થાય, બરાબર, તેને એપિયરી કહે છે. તેને એપિયરી, એને એપિયરી કહેવાય. આ ઓબ્જેક્ટિવ પ્રશ્ન છે, યાદ રાખજો. એને એપિયરી કહે છે. એટલે આવી રીતે એની અંદર એપિયરી જે છે એમાં અત્યારે ઘણી બધી આધુનિક પદ્ધતિઓનો પણ ઉપયોગ કરવામાં આવતો હોય છે, બરાબર. અને બાકી સામાન્ય શું છે કે ભાઈ મધપૂડો જે છે એ કોઈ પણ ઝાડી ઝાંખરા હોય, કોઈ વૃક્ષોની ડાળીઓ હોય, કોઈક એવી કાટાળી કે એવી કોઈ પણ અલગ અલગ પ્રકારની વનસ્પતિની વાડ હોય, બરાબર, તો એની અંદર જે મધમાખી છે એ મધપૂડો બનાવતી હોય છે. પણ ધીમે ધીમે આ મધની જે જરૂરિયાત છે એ જરૂરિયાતને સંતોષવા માટે થઈને અને એની વધતી જતી ડિમાન્ડને કારણે એ જંગલી મધમાખીઓ જે છે એનાથી ઘણી બધી અલગ અલગ પ્રકારની સમસ્યાઓ રહેતી હતી. અને જેના પરિણામે આપણે એમાં આધુનિક ઢબે મધ ઉછેર કેન્દ્ર જે છે એ મધ ઉછેર કેન્દ્ર દ્વારા એની અંદર મધ જે છે એનું ઉત્પાદનમાં વધારો કરી શકાય છે. એટલે આની અંદર અત્યારે હાલના તબક્કામાં ઘણી બધી આધુનિક પદ્ધતિઓ જે છે એનો સમાવેશ એમાં થઈ ગયો છે, બરાબર. એટલે આમ જોઈએ તો હાલ આપણે એમાં ઘણી બધી જે આધુનિક પદ્ધતિ વડે, બરાબર, આધુનિક પદ્ધતિ વડે એમાં વધુ માત્રામાં, બરાબર, વધુ માત્રામાં મધનો જે ઉછેર છે એ મધનો એટલે કે અથવા તો મધમાખીનો જે ઉછેર કરી અને એમાંથી મધ એ મેળવવામાં આવે છે. બાકી સામાન્ય રીતે પહેલા શું હતું ભાઈ કે એ ઝાડી ઝાખરામાં જે કોઈ પણ જંગલ વિસ્તારમાં કે બધામાં વાડી વિસ્તારમાં મધ જ્યાં થતું હોય, છત ઉપર કે ક્યાંય બખોલ માટે, તો ત્યાંથી એને મધમાખીને ભગાડીને મધ જે છે એ પાડવામાં આવતું, બરાબર. ઘણા લોકો જે છે આને એના પરિણામે રોજીરોટી પણ એમાંથી મળી રહેતી હોય છે. મધ વેચે અને એમાંથી એનું જે રોજીરોટી છે એ પણ મળી રહેતી હોય છે.
તો મધનો ઉપયોગ જે છે એ મધનો ઉપયોગ, બરાબર, મધનો વધતો જતો જે ઉપયોગ છે, તો આપણે બધા જાણીએ છીએ કે ભાઈ સામાન્ય રીતે મધનો ઉપયોગ એ દવા તરીકે, બરાબર, દવા તરીકે એનો ઉપયોગ જે છે ખાસ એમાં સૌથી વધુ માત્રામાં અત્યારે કરવામાં આવે છે. આ ઉપરાંત આપણે ઘણી બધી જે કોઈ પણ દવા તરીકે ખાસ કરીને કફ સિરપ હોય કે પછી મેં તમને કીધું એમ કોઈ પણ આયુર્વેદિક દવા હોય તો એનો પાવડર જે કોઈ પણ વનસ્પતિના પર્ણ, મૂળ, પ્રકાંડ કે એના કોઈ પણ ભાગમાંથી બનાવેલો હોય તો એને મધ સાથે મિશ્ર કરીને આપવામાં આવે છે. ઉધરસ હોય, શરદી હોય, બરાબર, તો ઉધરસ કે શરદીની અંદર પણ એમાં આપણે તુલસી કે લીમડાના પાનનો ઉકાળાની અંદર પણ મધ જે છે મેળવવામાં આવે છે. શીતોપલાદી સાથે પણ આપણે એમાં મધ જે છે એનો ઉપયોગ કરવામાં આવી શકે છે. તો આ બધું જે છે એનાથી ગળાની બળતરા કે બધો જે કોઈ પણ શરદી હોય, બરાબર, આમાં ઘણી રાહત રહેતી હોય છે. એટલે બીજું કે મધ જે છે એક શક્તિવર્ધક ઔષધ એને ગણી શકાય, કેમ કે એની અંદર શર્કરા અને અલગ અલગ પ્રકારની કાર્બોદિત પદાર્થો અને વિટામિન્સનું પ્રમાણ હોવાને પરિણામે એને આપણે એક શક્તિવર્ધક ઔષધ તરીકે પણ એનો ઉપયોગ જે છે કરવામાં આવે છે. આ ઉપરાંત અત્યારે આપણે જોઈએ તો ભાઈ ઘણા બધા અમુક કોસ્મેટિક આઇટમની બનાવટો જે કોઈ પણ હોય, બરાબર, એની અંદર પણ મધનો ઉપયોગ જે છે, કોઈ ક્રીમ હોય, કોઈ સાબુ હોય, તો એની અંદર પણ અત્યારે જે મધ છે એનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. એટલે સામાન્ય રીતે મધ એ ઘણા બધા રોગોની અંદર એમાં એ અક્ષીર દવા તરીકે કામ કરે છે. એટલે પ્રાચીન સમયથી આપણે જો વાત કરીએ તો આપણા ઘણા બધા અલગ અલગ શાસ્ત્રોની અંદર પણ, બરાબર, એ આપણને મધનો જે ઉપયોગ છે એના વિશેની ઘણી બધી વાતો જે છે એ આપણને એમાં વારસામાં મળી છે એવું આપણે એમાં કહી શકાય છે. આ સિવાય બીજો એટલે મધનો ઉપયોગ દવા તરીકે અન્ય ઘણી બધી એમાં અન્ય ઉપયોગ જે છે એની અંદર મેં હમણાં તમને વાત કરી કે ઘણા બધા અન્ય ઉપયોગ પણ એની અંદર આવી શકે છે. હવે બીજું છે એની અંદર મીણ. મીણ જે છે એ મધની આપણે આડકતરી નીપજ કહી શકાય, બાય પ્રોડક્ટ જે છે એની અંદર મીણ છે. અને મીણનો પણ આપણે ઘણી બધી રીતે ઉપયોગ કરીએ છીએ. મીણીઓ કાગળ બનાવવો હોય આપણને તો એમાં મીણનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. આ સિવાય આપણે બૂટ પોલિશ ની બધું જે વસ્તુ હોય, બરાબર, બૂટ પોલિશ ની અંદર પણ એનો ઉપયોગ જે છે કરવામાં આવે છે. ઘણા બધા જે કોઈ પણ રંગના જે કારખાના છે એ રંગના કારખાનામાં પણ એનો ઉપયોગ જે છે કરવામાં આવતો હોય છે, બરાબર. મેં હમણાં તમને કીધું એમ કે ભાઈ કાગળ ઉદ્યોગ જે છે તો એ કાગળ ઉદ્યોગની અંદર પણ એનો ઉપયોગ જે છે કરવામાં આવતો હોય છે. એટલે આવી રીતે મીણનો ઉપયોગ જે છે એ ઘણી બધી અલગ અલગ પ્રકારની પ્રોડક્ટની અંદર આપણે મીણ જે છે એનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. એટલે સામાન્ય રીતે મીણ એ આપણે જાણીએ છીએ એમ કે ભાઈ મીણ એ લિપિડમય ઘટક છે, બરાબર, અને એ રીતે એની અંદરથી એનો ઉપયોગ ઘણી બધી રીતે કરવામાં આવતો હોય છે. હવે અહીંયા આપણે જે વાત કરી મધ જે છે એ મધ શું કઈ રીતે મધ બનતું હોય છે એવો પ્રશ્ન થાય આપણને. તો સૌથી પહેલા શું થાય કે મધમાંથી જે છે હવે મધનું નિર્માણ કેવી રીતે થાય છે ને એના વિશેની આપણે થોડીક ચર્ચા કરીએ, બરાબર. મધનું નિર્માણ, તો મધ જે છે એનું નિર્માણની પ્રક્રિયા એ એની અંદર કેવી રીતે થાય એ થોડીક આપણે સમજીએ. તો સૌથી પહેલા શું થાય કે મધમાખી જે છે એ અલગ અલગ આજે આસપાસ જે કોઈ પણ ઝાડી ઝાખરા ખેતરવાડી વિસ્તારની અંદર કે બગીચાઓમાં કે કોઈ પણ વિસ્તારની અંદર જે વનસ્પતિ ઉગી નીકળી છે એ વનસ્પતિના પુષ્પમાંથી, બરાબર, એનો રસ જે છે એ મેળવે છે. અને આ રસ મેળવે ત્યારે એક સૌથી અગત્યની પ્રક્રિયામાં એ ભાગ લે છે જેને આપણે કહીએ છીએ પરાગનયન. અને એનાથી ઉત્પાદનમાં પણ વધારો થાય છે. એટલા માટે મધમાખી જો આપણે ખેતરની આજુબાજુના વિસ્તારમાં એનો મધપૂડા બનાવી આપણે તો એના કારણે ખેતરની અંદરના જે કોઈ પણ ઉત્પાદન છે ઉત્પાદનની અંદર પણ આપણે વધારો થઈ શકે છે. તો એ પણ મધપૂડો અથવા તો મધમાખી ઉછેરનો એક આપણે બેનિફિટ કહી શકાય ખરો. બીજો અન્ય બેનિફિટ પણ કહી શકાય. અને મધ જો પરાગનયન ન થાય તો આપણે બધા જાણીએ છીએ ભાઈ કે તો પછી એની અંદર ઉત્પાદન જે છે થઈ નથી શકતું, ફળનું એનું નિર્માણ નથી થઈ શકતું, બરાબર. તો એવી ઘણી બધી એના પરિણામે અમુક બાબતો જે છે એની અંદર આપણને અસરકારકતા દર્શાવતી હોય છે. હવે સૌથી પહેલા તો આવી જે મધમાખી છે, મધમાખી એનો ફૂલોનો જે રસ છે, બરાબર, એ રસ એની અંદરથી ચૂસે છે. અને એ રસ જે છે એ પોતે એના પાચન માર્ગ એટલે કે જઠરના જે જઠરની અંદર એનો પાચન માર્ગમાં એને એ ઠાલવે છે. તો એ પછી એને ત્યાં એની અંદર અલગ અલગ પ્રકારના જે ઉત્સેચકીય પ્રક્રિયાઓ અને અમુક ચયાપચય પ્રક્રિયાઓને પરિણામે એની અંદરના જે ગ્રંથિઓ છે, ગ્રંથિઓની અંદરથી મધનું નિર્માણ થાય છે. અને આ મધનું જે કોઈ પણ નિર્માણ છે
એ નિર્માણ એની અંદરની જે ઉદરીય ગ્રંથિઓ છે એ ગ્રંથિઓમાંથી પછી એ બહાર મધપુડામાં એ મધમાખી જે છે મધને ઠાલવતી હોય છે. એટલે આવી વાત સાંભળીએ ને તો આપણને ઘણી વખત મધ ખાવાનું મન ન થાય, પણ વાસ્તવિક રીતે મધ એ આવી રીતે એની અંદરથી આપણને બનતું જોવા મળતું હોય છે. તો આ મધના નિર્માણ જે છે કઈ રીતે થાય એના વિશેની પણ આપણે ચર્ચા કરી. સેમ એ જ રીતે એની અંદર જે કોઈ પણ ઉદરીય ગૃહાઓની અંદરથી તે મીણ જે છે એનું પણ નિર્માણ એ મધમાખી દ્વારા તેમાંથી કરવામાં આવતું હોય છે, અને એની શું અગત્યતા છે એના વિશે પણ આપણે વાત કરી. હવે બીજી આપણે વાત કરીએ કે મધ ઉછેર કેન્દ્રની અંદર ખાસ સૌથી અગત્યની બાબત એ છે, એમાં અમુક જે બાબતો જે છે એની અંદર ખાસ આપણે કાળજી રાખવા જેવી બાબત ની અંદર પણ આપણે જાણીએ છીએ ભાઈ કઈ માખીની પસંદગી કરવી. તો અત્યારે મધમાખીની અંદર આપણે જો મધપુડાની વાત કરીએ તો સામાન્ય રીતે એક મધપુડાની અંદર, બરાબર, એક જે મધપુડો હોય એ એક મધપુડામાં અંદાજિત, બરાબર, અંદાજિત 50 થી 60,000 જેટલી માખીઓ હોય, બરાબર, 50,000 થી 60,000 જેટલી માખીઓ એક મધપુડામાં હોય. હા, પછી એ મધપુડાના કદ ઉપર પણ એનો આધાર રહેતો હોય છે. જો નાનો મધપુડો હોય તો ઓછી હોય, ધીમે ધીમે સંખ્યામાં વધારો થતો હોય. મધપુડોની જે સાઈઝ છે એ સાઈઝમાં પણ વધારો થતો જાય છે. સામાન્ય રીતે મધપુડાની સાઈઝ, બરાબર, એ મધપુડાનું જે કદ છે, કદ એ આપણે 30 થી લઈ અને આમ તો જોકે તો વધતું જાય કદ એ જુદી વસ્તુ છે, પણ સામાન્ય રીતે એનું કદ જે છે એ આપણને એની અંદર 30 થી 90 સેન્ટીમીટર જેટલું, બરાબર, એનું કદ એ 30 થી 90 સેન્ટીમીટર જેટલું એ આપણને એની અંદરથી જોવા મળતું હોય છે. હવે પ્રશ્ન એ છે કે તો આ મધપુડાની અંદર આખી જે વ્યવસ્થા હોય ને એ કઈ પ્રકારની હોય. હવે આ મધપુડાની અંદર એની વ્યવસ્થાની વાત કરીએ. મધપુડામાં એનું વ્યવસ્થાપન, મધપુડાનું વ્યવસ્થાપન, માખીઓનું જે વ્યવસ્થાપન છે મધપુડામાં એ કઈ પ્રકારનું હોય. તો સૌથી પહેલી વાત એ તમે બધા જાણતા હશો, ન જાણતા હોય તો ખાસ બહુ ઇન્ટરેસ્ટિંગ વાત એ છે એની અંદર કે મધપુડામાં 3 પ્રકારની માખી હોય, બરાબર. મધપુડામાં 3 પ્રકારની માખી હોય. એમાં સૌથી પહેલું છે રાણી માખી. રાણી માખી એક જ એવી માત્ર માખી છે કે જે એની અંદર ફળદ્રુપ માદા છે. મધપુડામાં આ એક જ ફળદ્રુપ માદા છે, બરાબર, આ એક જ ફળદ્રુપ માદા છે. તો એનો અર્થ એ થાય કે માત્ર પ્રજનન અને ઈંડા મૂકવાનું કાર્ય માત્ર ને માત્ર રાણી માખી દ્વારા થાય. અને બીજી વસ્તુ કે રાણી માખી જે છે લગભગ એની કદ, જો રાણી માખીનો આપણે સૌથી મોટી માખી છે, બરાબર, મધપુડામાં એ સૌથી મોટા કદની હોય છે, સૌથી મોટા કદની હોય છે, મોટા કદની હોય. અને એની સંખ્યા જો નાનો મધપુડો હોય તો એક હોય, ખૂબ મોટો મધપુડો હોય તો એની અંદર 2 જ રાણી માખી હોય, બાકી એક જ રાણી માખી હોય છે, બરાબર. અને 15 થી લઈ અને 20 જેટલું એનું કદ એમાં જોવા મળે છે, બરાબર. અને જો સામાન્ય રીતે આપણે એની અંદર વાત કરીએ તો લગભગ એક રાણી માખી, બરાબર, એ રોજના 2000 ઈંડા મૂકે, 2000 ઈંડા મૂકે છે, રોજના 2000 ઈંડા મૂકે છે. તો પ્રશ્ન એ થાય તો પછી ભાઈ પોતાના જીવનકાળ દરમિયાન, એના જીવનકાળ દરમિયાન એક રાણી માખી આખું જે એનો જીવનકાળ હોય, સમયગાળો હોય એનો જે જીવનકાળનો, બરાબર, એ લગભગ એ સમયગાળા દરમિયાન એક 15 લાખ જેટલા ઈંડા એક રાણી માખી મૂકી શકે છે. એટલા માટે તો મધપુડાની અંદર 50 થી 60,000 જેટલી માખીઓ જે છે એનો આપણે કદ, મતલબ સંખ્યા આપણને એમાં જોવા મળતી હોય છે. અને આનું મુખ્ય કામ એક જ છે, શું? તો કે ઈંડા મૂકવાનું, પ્રજનન કરી નર સાથે અને ઈંડા મૂકવાનું કામ આ એક જ માખી કરે છે. બીજી માખી જે છે એમાંની એ છે નર માખી, બરાબર, નર માખી. આને આપણે ડ્રોન તરીકે પણ ઓળખી શકાય અને મેલ ડ્રોન પણ કહેવાય, ડ્રોન મેલ પણ કહેવાય આપણે એને, ડ્રોન મેલ, બરાબર, એને ડ્રોન મેલ તરીકે પણ ઓળખી શકાય. આ જે નર માખી છે ને એમાં ડંખ કોષો ગેરહાજર હોય છે. આ ખાસ યાદ રાખજો, એ કોઈને કરડતા નથી, એમાં ડંખ કોષો નથી હોતા, બરાબર. એની અંદર ડંખ કોષો જે છે એ ડંખ કોષો ગેરહાજર હોય છે. અને
એનું મુખ્ય કાર્ય છે એ રાણી માખી જે છે એની સાથે પ્રજનનની પ્રક્રિયા કરવાનું, પણ જે એક કન્ડિશન કીટકોમાં ખાસ એ છે કે જે કોઈ પણ નર રાણી માખી સાથે પ્રજનનની પ્રક્રિયા કરશે ત્યારબાદ એ નર જે છે એ મૃત્યુ પામશે, બરાબર. એટલે આ પ્રકારની લાક્ષણિકતા આપણને નર માખીની અંદર જોવા મળતી હોય છે અને એ ડંખકોષો ગેરહાજર હોય છે અને લગભગ એકાદ મધપૂડાની અંદર એની સંખ્યા જે છે સંખ્યાની અંદર પણ આપણને સામાન્ય રીતે ઘણી વિવિધતા હોય. એક મધપૂડાની અંદર લગભગ એમાં 100 જેટલી સંખ્યા એ આપણને એક મધપૂડાની અંદર એમાં જોવા મળતી હોય છે. હવે ત્રીજી માખી જે છે એમાંની, બરાબર, એ છે કામદાર માખી. આની સંખ્યા સૌથી વધુ અને સૌથી હાયર એક્ટિવ, સૌથી વધુ જો કોઈ માખી કામ કરતી હોય એમાં તો એ છે કામદાર માખી, વર્કર્સ, બરાબર. આ કામદાર માખી છે. કામદાર માખી જે છે એ કામદાર માખીની સંખ્યા મધપૂડામાં સૌથી વધારે આપણને જોવા મળતું હોય છે, બરાબર. અને આ કામદાર માખી, બરાબર, જે નું મુખ્ય કાર્ય એ જઠરીય ગ્રંથિ જે છે, જઠરીય ગ્રંથિમાંથી મધ, બરાબર, એ મધપૂડામાં ઠાલવવાનું કામ, મધપૂડામાં ઠાલવવાનું કામ, બરાબર, ઠાલવવાનું કામ અને મધ બનાવવાનું કામ. એટલે અને મધ એટલે એનાથી શું બને છે તો કે મધ બને છે, બરાબર. એટલે આ રીતે એનું એક જ કામ છે મુખ્યત્વે, શું તો કે મધ બનાવવાનું. તો આવી રીતે લગભગ દરેક 3 પ્રકારની માખી હોય એમાં કામદાર માખી જે છે, બરાબર, એનો સામાન્ય રીતે જો આપણે જીવનકાળની વાત કરીએ તો એનો જીવનકાળ 6 થી લગભગ 8 અઠવાડિયા જેટલો હોય, 6 થી 8 અઠવાડિયા જેટલો, બરાબર. અને એ દરમિયાન એ ઘણું બધું મોટી માત્રાની અંદર લગભગ એક માખી જે છે 450 ગ્રામ જેટલું મધ એકઠું કરે છે, બરાબર. એટલો સમયગાળો હોય અને એ 450 ગ્રામ મધ એક માખી એકઠું કરે છે. એટલે આની અંદર આપણે ઘણી બધી બાબતો જે છે એની માહિતી મધપૂડા અને મધમાખી વિશે આપણે ડિટેલમાં ચર્ચા કરી છે. હવે બીજી વસ્તુ એ છે કે ભાઈ ધારો કે આપણને એવી ઈચ્છા થાય કે ચાલો આપણે એક મધ ઉછેર કેન્દ્ર ખોલી દઈએ, પણ એમાં કેટલીક બાબતો જે છે એની આપણને જાણકારી હોવી જોઈએ, બરાબર. કેટલીક બાબતોની જાણકારી જે છે એ આપણને એની અંદર હોવી ખૂબ જરૂરી છે. તો સૌથી પહેલા તો આપણને માખી જે છે ને માખીના સ્વભાવ વિશેની માહિતી હોવી જરૂરી છે. આવા કેટલાક મુદ્દા તમને એનસીઈઆરટી ની અંદર ઓલરેડી આપેલા છે, હું એની ચર્ચા કરીશ, બરાબર. કે સૌથી પહેલી વસ્તુ એ છે કે એની અંદર મધમાખી જે છે એનો સ્વભાવ અને પ્રકૃતિ વિશે આપણને જ્ઞાન હોવું જોઈએ. બાકી ઓલી આફ્રિકાની ઝેરી મોટી મધમાખી નથી આવતી, એને કંઈ આપણે પકડવા ન જવાય, બરાબર, એના ઉછેર ન કરાય. તો ઉછેર કરવા માટે ભારતની અંદર આપણે એપિસ ઇન્ડિકા જે છે એ એપિસ ઇન્ડિકા માખી એનો ઉપયોગ આપણે કરતા હોઈએ છીએ. અને એપિસ ઇન્ડિકા, બરાબર, એપિસ ઇન્ડિકા, આ એપિસ ઇન્ડિકા જે છે, બરાબર, એનો ઉપયોગ આપણે એની અંદર સૌથી વધુ માત્રામાં એનો ઉપયોગ જે છે કરતા હોઈએ છીએ. અને આને ઘણા લોકો એને મોના માખી કહે છે. આનું જે નામ છે એને મોના માખી કહેવામાં આવે છે. અને આ મોના માખી જે છે એ એક તો સ્વભાવે થોડીક શાંત પણ હોય છે અને લગભગ એના એક મધપૂડાની અંદર 3 થી 4 કિલો જેટલું મધ એ આપણને મળે છે. એટલા માટે આનો ઉછેર કરવામાં આવે છે. બાકી તો ઘણી છે. એપિસ ડોર્સાટા એની અંદરની છે, બરાબર. એપિસ ડોર્સાટા છે ને એ ઉગ્ર સ્વભાવની છે. તમે જો એના મધપૂડાની નજીક પણ જાઓ એટલે સીધો એટેક કરે આપણી પર અને જીવ બચાવીને આપણને ભાગવું પડે એવી પરિસ્થિતિ નિર્માણ થાય છે. આ સિવાય એની અંદર એપિસ ફ્લોરિયા છે, એ નાના કદની છે પણ એ થોડીક ડરપોક માખી છે. એટલે એ આપણે નજીક જઈએ તો તરત ત્યાંથી ઉડીને ભાગી જાય, એટલે કે એ ડરપોક માખી છે. એટલે એની અંદર બહુ ઓછા પ્રમાણમાં મધ હોય છે. સૌથી વધુ પ્રમાણમાં જો કોઈ મધ ઉત્પન્ન કરતી હોય તો એપિસ ઇન્ડિકા છે. અને એટલા માટે આપણે એનો ઉછેર મધ ઉછેરની અંદર આપણે એનો ઉછેર જે છે એમાં કરતા હોઈએ છીએ, બરાબર. મધ ઉછેરની અંદર જે એક બોક્સ હોય લાકડાનું, એક સ્ટેન્ડ ઉપર એને રાખવામાં આવ્યું હોય, બરાબર. અને એની અંદર એક પાર્ટીશન હોય, પાર્ટીશનની અંદર લોખંડ જે કોઈ પણ એવી જાળીઓ હોય એ મૂકવામાં આવેલી હોય. એના ઉપર એમાં પછી ઉપર એક ઢાંકણ હોય, નાનું એક છિદ્ર હોય અને ત્યાંથી માખીઓ અંદર અને બહાર એમાંથી જઈ શકતી હોય છે. તો આ રીતે એની અંદર આપણે મધમાખીનો સ્વભાવ વિશે પણ ખ્યાલ હોવો જોઈએ. બીજી વસ્તુ કે એને રાખવા માટે યોગ્ય સ્થળની પસંદગી હોવી જોઈએ. ત્રીજી વસ્તુ કે ઋતુ આધારિત આપણે મધપૂડાને ક્યાં રાખવું, ચોમાસામાં ક્યાં રાખવો, શિયાળા દરમિયાન ક્યાં એનો ઉછેર કરવો, બરાબર. પછી કયા વિસ્તારમાં એનો ઉછેર કરવો, ખાસ કરીને કેમ કે
એનાથી ઘણા બધા પ્રાણીઓથી પણ બચવું પડે છે, મધપૂડાને બચાવવું પડે છે આપણે. એટલે એના માટેનું યોગ્ય જે કોઈ પણ સ્થાન છે એને પસંદગી પણ કરવી જોઈએ. બીજું કે એની અંદર ઋતુ પ્રમાણે એના ઉપર શું અસર થાય છે મધના ઉત્પાદનમાં, એના વિશે પણ આપણને માહિતી જે છે એમાંની એ ખાસ હોવી જરૂરી છે. એટલે આવી બધી કેટલીક બાબતો જે છે બરાબર એની વિશે માહિતી. બીજું કે મધ કેવી રીતે મેળવવો, મીણનો ઉપયોગ કેવી રીતે કરવો, મધપૂડાની સાઈઝ એક બન્યા પછી બીજામાં એને કેવી રીતે મધમાખી જે છે ને કેવી રીતે મધપૂડા બીજામાં લઈ જવી, આ બધી બાબતો જે છે ને ખાસ એની સમજણ આપણને હોવી જરૂરી છે. તો સરળતાથી આપણે, અને અઘરું નથી કશું જ બરાબર. ઘણા બધા એવા વ્યક્તિઓ છે કે ભાઈ જેને કદાચ એના વિશે બહુ ખ્યાલ નથી હોતો છતાં પણ એ મધ ઉછેર જે છે એ સરળતાથી એની અંદર કરી શકે છે. તો આવી રીતે એમાં આપણે મેં જે તમને વાત કરી એમ કે ભાઈ મધનો ખાસ મધમાખીનો ખાસ બીજું એક કાર્ય પરાગનયનની પ્રક્રિયા માટેનું છે બરાબર. આપણે જે વાત કરી ભાઈ કે પરાગનયન, તો પરાગનયનની જે પ્રક્રિયા છે એ પરાગનયનની પ્રક્રિયા માટે ખાસ એમાં અગત્યનો ભાગ ભજવે છે. અને ઘણી બધી વનસ્પતિ છે જેમ કે સૂર્યમુખી હોય, રાય હોય બરાબર, એની અંદર સફરજન હોય, નાશપતિ હોય, આ જે વનસ્પતિઓ છે એની અંદર એ પરાગનયનની પ્રક્રિયામાં સૌથી અગત્યનો ભાગ ભજવે છે અને પાકના ઉત્પાદનમાં એના પરિણામે વધારો પણ થતો હોય છે બરાબર. એટલે મધ એ સૌથી અગત્યનું એક જેને કહી શકાય આપણે ભાઈ પોષણસભર અને દવા તરીકે પણ એનો ઉપયોગ જે છે કરવામાં આવે છે. કેમ કે મધની અંદર ગ્લુકોઝ, ડેક્સ્ટ્રોઝ, સુક્રોઝ બરાબર, માલ્ટોઝ, આ બધી શર્કરાઓ છે, વિટામિન એ છે, વિટામિન બી છે, B1, B2, B3, B6, વિટામિન સી, વિટામિન ડી, વિટામિન કે, આવા બધા વિટામિન જે છે બરાબર એ પણ એની અંદર આપણને આવેલા જોવા મળે. કેટલાક એમાંના જે અંતઃસ્ત્રાવોને આપણે વાત કરીએ તો એ પણ એની અંદર ઘણું બધું આપણને આવેલું જોવા મળતું હોય છે. એટલે મધનો આપણે એવી રીતે ઉપયોગ જે છે ઘણી બધી રીતે એમાં કરી શકીએ છીએ. તો બાળકો આ જે આપણે આખી જે આપણે દરેક બાબતો જે છે એને આપણે જે ડિટેલમાં ચર્ચા કરી છે બરાબર, એની અંદર જે મધમાખી ઉછેર અને કેવી રીતે એની અંદર આપણને મધપૂડો અને મધમાખી બધા ની સંખ્યા, આકાર, કદ, રચના, બીજું એનું અગત્યતા બરાબર, અને એમાંની કેટલીક દરેક બાબત નીટ વિશેની જે કોઈ પણ આપણે ડિટેલમાં ચર્ચા છે એ આપણે અહીંયા એની પૂર્ણ કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં આગળ આપણે એમાં આગળના ટોપિકની ચર્ચા કરીશું.